दर्शक मित्रों, आइकॉन न्यूज में हूँ अनु सोनी आपનું સ્વાગત કરું છું। સૌપ્રથમ નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। બોરસદના સમસ્ત ગ્રામજનો દ્વારા રુસ્તમપુરાના સૂફી ઇમામના વિરુદ્ધમાં આવેદનપત્ર અપાયું। સરદાર પટેલ યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગમાં યુવતીની છેડતી। આણંદ પોલીસ તથા સુરક્ષા સેતુ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન। સરદાર પટેલ યુનિવર્સિટીમાં આંતર કોલેજ યુવા મહોત્સવનો પ્રારંભ। હવે સમાચાર વિગતવાર। નવલી નવરાત્રી નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના રુસ્તમપુરાના સૂફી ઇમામ મહેદી હસને ગરબા એ ધાર્મિક નહીં પણ રાક્ષસોનો તહેવાર છે, તેથી નવરાત્રીના પર્વની ઉજવણી બંધ કરી દેવી જોઈએ તેવું નિવેદન આપી સમગ્ર હિન્દુ સમાજની લાગણીને દુભાવી છે। સૂફી ઇમામ હુસેનના આ પ્રકારના નિવેદનથી લોકોની ધાર્મિક લાગણી દુભાવવાથી કોમવાદનું વાતાવરણ ઊભું થાય તેમ છે અને આ અંગે કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે તેમ જણાવી બોરસદના સમસ્ત ગ્રામજનો દ્વારા સૂફી ઇમામની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। पवित्र त्यौहार मानीए छे एना विरोधमां एमणे विभत्स वातोनी अंदर इंटरव्यू को प्रेस कॉन्फ्रेंस करीने आपेलुं छे एने कड़कमां कड़क सजा थाय अने एनी कार्यवाही योग्य थाय एना माटे आपणे दरेक गुजरातनी अंदर दरेक जग्याए आवेदनपत्रों एनी फरियादो एनी तैयारीओ बधी चाली रही छे। जय श्री राम वीर करा बजरंगा महामंत्री तरीके ने हिंदू लागणी दुभाई इमाम मेहदी हसने ठासराना है, जेओए 20 तारीखे मीडिया समक्ष एवी जाहेरात करी थी कि आज पवित्र तहेवार नवरात्रि नो आवे छे ते एमनी अंदर दारूडियाओ दारू पीवे छे अने मां अंबा शक्तिनुं कोई भजन करता नथी ने साची रीते गरबा गवाता नथी अने राक्षसी माणसोनो आ तहेवार छे तेवुं पोते निवेदन करेलुं छे। अने बीजुं जे मीडिया समक्ष जे भयंकर में भयंकर एमणे शब्दनो प्रयोग कर्यो छे एनी अंदर मीडियाए डॉट डॉट करी अने ए जग्या छोड़ी दीधी छे એટલે એના માટે અમે આજે મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છે કે જેની ભયંકરમાં ભયંકર જે ટીકા થઈ છે એનો રોષ એની પર ઠાલવે અને એને કડકમાં કડક સજા થાય એના માટે ખાસ અમે એકત્રિત થયા છે અને અમે એફઆરઆઈ પણ ફળાવવાના છીએ। બીએસકી ઉગ્ર પગલાં લેશે જેમ બનશે અમારા હાથમાં જે હશે બધું અમે તંત્ર સાઈડમાં મૂકી અને હવે અમારી રીતે કાર્યવાહી કરીશું। હિન્દુ પરિષદનો પ્રશ્ન નથી, આ સમગ્ર હિન્દુ સમાજનો પ્રશ્ન છે। સમાજના વિવિધ વર્ગો વિવિધ જ્ઞાતિના આગેવાનો બધાએ સંયુક્ત રીતે આ પ્રશ્નને સામે ઊભા રહેવાનું છે। હિન્દુ સમાજની સાથે સાથે આ દેશમાં વસતા મુસ્લિમ સમાજે પણ આ બાબતે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે। જ્યારે એમના તરફથી કોઈ મૌલવી દ્વારા આવું નિવેદન અપાય તો હિન્દુ સમાજ પણ એવી અપેક્ષા રાખે છે કે મુસ્લિમોની અંદર પણ જે બુદ્ધિશાળી છે, જે રાષ્ટ્રચિંતકો છે એ પણ આ શબ્દને વખોડે અને અમારી અપેક્ષા એવી છે કે મુસ્લિમો દ્વારા આને વખોડવામાં આવે તો આ દેશમાં સારું વાતાવરણ બનશે।
બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ બોરસદ. આણંદના વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં સાયકોલોજી વિભાગના પ્રોફેસર LK યાજ્ઞિક દ્વારા એક મહિલા વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી હતી, ત્યારે ન્યાય મેળવવા માટે આ યુવતી દ્વારા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. સરદાર પટેલ યુનિવર્સિટીમાં 2013-14માં એક પરિણીત યુવતીએ MPhilમાં પ્રવેશ મેળવ્યો હતો, જે તે સમયના તેના માર્ગદર્શક તરીકે પ્રોફેસર LK યાજ્ઞિકની ફાળવણી થયેલ હતી. આ યુવતી તેમના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરતી હતી, ત્યારે તારીખ 24 ફેબ્રુઆરીના રોજ યુવતીને SPSS વિષય અંગે માહિતી આપવા પોતાના કેબિનમાં બોલાવી હતી. તે સમયે પ્રોફેસર યાજ્ઞિકે શારીરિક છેડછાડ કરી જાતિ સતામણી કરતા હતપ્રત થયેલી યુવતીએ વિભાગીય વડા સમીર પટેલ અને VCને રૂબરૂમાં મૌખિક ફરિયાદ કરી હતી. આ ફરિયાદને કોઈ પગલાં ના લેવાતા કંટાળેલ પીડિત યુવતીએ છેટવી ન્યાય મેળવવા માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રજૂઆત કરી હતી. તેમ છતાં લંપટ પ્રોફેસર યાજ્ઞિકની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી નહીં અને દર વખતે યુવતીની તપાસ ચાલુ છે તેમ કહી રવાના કરી દેવામાં આવી હતી. સિન્ડિકેટ સદસ્ય તરીકે અને છેલ્લા 15 વર્ષના વહીવટમાં મેં ઘણું બધું જોયું છે. દો આંખે બાર હાથ જેવી વાત છે, દો આંખે 12 હાથ જેવી. LR યાજ્ઞિકની આ પ્રશ્ન જે છે તે અંગે વાઇસ ચાન્સેલર શ્રીએ મહિલા પાંખની એક કમિટી પણ રચી હતી. તેમાં જે કંઈ બહેનો હતા તેઓએ જે રિપોર્ટ લખવો જોઈએ પણ બધી મોઢાની વાતો કરી અને ત્યારબાદ વાઇસ ચાન્સેલર શ્રીએ પોતાની સાથેની મિટિંગ કર્યા બાદ જે બહેનોનો નિર્ણય હતો એ મુજબ તેનો હુકમ પણ કરી દીધા. LR યાજ્ઞિકે પોતાની એ વાત સ્વીકારી લીધી, જે ખચકાતા મને સ્વીકારીએ છે, પરંતુ એ વાત પતી ગઈ. ત્યારબાદ ઘણા વખત પછી આ FIR ફાટી છે એવું મારી ગઈકાલે જાણવામાં આવ્યું, પરંતુ હંમેશા એક હાથે તાળી પડતી નથી. ઉભય પક્ષની પણ કેટલીક હકીકતો એવી છે કે શિક્ષણમાં કોઈ પણ લેક્ચરર હોય તો એક સાથે 2 જગ્યાએ ઘોડેસવારી ન કરી શકે. PhD કરવું હોય કે MPhil કરવું હોય, એક સાથે 2 કામ ન થાય. અને જ્યારે એ ફૂલ ટાઈમ કોઈ પણ કોલેજના કર્મચારી હોય ત્યારે એમને એ હક કે લાભ મળતો નથી એવું મારી એક શૈક્ષણિક તજજ્ઞ તરીકેની જાણ છે. અને એમાં કંઈક ખટાશ ઉદ્ભવી છે, એનાથી આ એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવું મારું પોતાનું માનવું છે. સરદાર પટેલ યુનિવર્સિટીની શાખ અને ગરિમાને લાંછન લગાવનાર લંપટ ગુરુ પ્રોફેસર LR યાજ્ઞિક વિરુદ્ધ યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઈ અસરકારક કાર્યવાહી ન કરતા પીડિત યુવતીએ ન્યાય મેળવવા માટે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સરદાર પટેલ યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગમાં એક પરિણીત મહિલા કે જેઓ MPhil કરતા હતા, તેના ગાઈડ તરીકે લક્ષકુમાર રવિશંકર યાજ્ઞિક કે જેઓ સાયકોલોજીના પ્રોફેસર છે, તેઓ તેમના ગાઈડ હતા. અને ફેબ્રુઆરી 2014ની સમય દરમિયાન આ ફરિયાદી બેન જે છે એ સાયકોલોજી વિભાગમાં પ્રોફેસર સાહેબની ઓફિસમાં કામ અર્થે ગયેલા અને કલતાનો લાભ લઈ અને એમને શારીરિક છેડછાડ કરેલી એ બાબતની ફરિયાદ આ કામના ફરિયાદી બેને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે આપેલી છે. અને જે મુજબ તેઓ દલિત સમાજમાંથી આવતા હોય, છેડછાડ સાથે એટ્રોસિટીની કલમ લગાવી અને ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આ એટ્રોસિટી બાબતની તપાસ હોય જેથી શ્રી AM પટેલ સાહેબ DYSP શ્રી છે એ આ કેસની તપાસ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ વિદ્યાનગર. આણંદ પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આણંદ શહેરના આંગણે સૌપ્રથમવાર પોલીસ અધિક્ષક દ્વારા આણંદની સમગ્ર જનતા માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આણંદ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ નવરાત્રીમાં આણંદ જિલ્લાના સાંસદ દિલીપભાઈ પટેલ તથા અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી RB બ્રહ્મભટ્ટ સાહેબ તથા તારક મહેતા ઉલ્ટા ચશ્માના કલાકારની ઉપસ્થિતિમાં આ રૂમઝૂમ નવરાત્રી મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવેલ છે, જેમાં શહેરની નામાંકિત વ્યક્તિઓ જેવા કે ડોક્ટર, ઉદ્યોગપતિઓ, સિનિયર સિટીઝન, નિવૃત્ત પોલીસ અધિકારીઓ
તથા શૈક્ષણિક સંસ્થાના વડાઓ ઉપસ્થિત રહેશે. આ વર્ષે આણંદ પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરક્ષા સેતુ જે સોસાયટી છે એના અંતર્ગત પબ્લિકને ફ્રી સર્વિસ અને પબ્લિકને ફ્રી એન્ટ્રી માટે અમે ગરબાનું આયોજન કરેલ છે. એ ગરબામાં તમામ પબ્લિકને અમે વિનંતી કરી છે પોતાની ફેમિલી સાથે અહીં આવે અને ગરબાનું આયોજન લે. તમામ ગરબા માટે તમામ વ્યવસ્થા પોલીસ દ્વારા પૂર્ણ કરવામાં આવેલી છે. એના માટે કોઈ એન્ટ્રી કોઈ પાસની જરૂર નથી. આપ ગમે ત્યાં ટાઈમ આવી શકો છો. અને એ ગરબામાં અમે દરરોજ જે શ્રેષ્ઠ વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે અમે ઇનામ આપવામાં આવશે. જે પારંપરિક જે ગરબા છે એને વધારે પ્રોત્સાહન આપવામાં આવશે અને જે ચડોતરના જે ગરબા પ્રખ્યાત છે એને પ્રોત્સાહિત કરવા માટે દરરોજ જુદી જુદી ઇનામોની જાહેરાત અને જે ઇનામ ધારકો છે એને ઇનામ આપવામાં આવશે. આખા 9 દિવસ દરમિયાન જે આખા આણંદ ટાઉનમાં અને વિદ્યાનગરમાં જે ગરબા થાય છે એમાંથી 3 ગરબા આયોજકોને પસંદ કરવામાં આવશે. જે આયોજક ગરબાને અમે 21,000નું ઇનામ, 15,000 સેકન્ડ ગરબા આયોજકને અને ત્રીજો ઇનામ 11,000. એટલે 3 ગરબા આયોજકોને અમે 3 ઇનામ આપવાના છે અને એ 3 તારીખે એ ઇનામની જાહેરાત કરવામાં આવશે. આ વર્ષે જે ગરબાનું આયોજન છે એના માટે દરરોજ જે તારક મહેતાના ઉલ્ટા જે ચશ્માના જે કલાકારો છે એ અહીંયા આવવાના છે. 25 તારીખે જે ઉદ્ઘાટન છે એમાં સુંદર મામા જે પાત્ર છે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એ પાત્ર પણ આવવાના છે. પછી પોપટ પત્રકાર, નટુ કાકા અને ટપુ સેનાના જે ટપુ છે એ આવવાના છે. અને બીજા જે કલાકારો છે એ પણ આવવાના છે. એટલે પબ્લિકને વિનંતી કરી છે કે શિસ્તબદ્ધ માહોલમાં આપ પોતાની સુરક્ષા સાથે, ફેમિલીની સુરક્ષા સાથે આપ ગરબાના લુફ્ત જે ઉઠાવી શકો છો. એટલે અમે ફરીથી તમામ આણંદ જિલ્લાવાસીઓને ગરબાનો ખૂબ ખૂબ ભાવભરી નિમંત્રણ આપીએ છીએ અને આખી ફેમિલી સાથે જોવે અને ગરબાનો આનંદ લે એની શુભેચ્છા પાઠવી છે. આ ગરબા આયોજનમાં કોઈ પણ પ્રકારના પાસ કે ફી વગર નિઃશુલ્ક તમામને રાસ ગરબા જોવા રમવા માટે પ્રવેશ આપવામાં આવશે. સાથે સાથે ગરબામાં રમતા ખેલૈયાઓને રોજ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબામાં રમવા આવનારને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ નવરાત્રિમાં તમામ ગરબાઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં પણ આવશે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. એસપી યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગોમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓની બહુમુખી પ્રતિભાને વિકસાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતર કોલેજ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 23 તારીખથી 25 તારીખ સુધી યોજાશે. સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત આ યુવા મહોત્સવ તારીખ 23, 24, 25 દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. આજે એનો ઉદ્ઘાટન સમારોહ થયો. સમગ્ર યુનિવર્સિટીમાંથી જુદી જુદી કોલેજો અને વિભાગોમાંથી 27 ડિપાર્ટમેન્ટ અને કોલેજો ભાગ લઈ રહી છે. 7 મંડળો અને જુદા જુદા ડિપાર્ટમેન્ટોને લઈ અને ટોટલ 700થી પણ વધુ વિદ્યાર્થીઓ જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.
આ 3 દિવસ દરમિયાન ચાલનારા કાર્યક્રમમાં જુદા જુદા 4 વિભાગની અંદર એની રમતોનું આયોજન થશે. શરૂઆત અત્યારે એકાંકીથી લઈ ડિબેટ કોમ્પિટિશન, ઇલોક્યુશન અને છેલ્લે સમાપન સમારોહ વખતે યુવાનોનું યૌવન બતાવવા માટેનો કાર્યક્રમ એટલે કે ગરબાનો કાર્યક્રમ, રાસનો કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાનો છે. એ દરમિયાન સમાપન સમારોહની અંદર માનનીય કુલપતિ શ્રી આપણા અધ્યક્ષ તરીકે રહેશે. એમની સાથે આણંદના નવા વરાયેલા ધારાસભ્ય શ્રી રોહિતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે અને એમની સાથે આપણા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે. આજે જે મુખ્ય મહેમાન હતા ધારાસભ્ય શ્રી આર એમ પટેલે કેમ હાજર એમના અનિવાર્ય સંજોગોના કારણે અહીંયા ઉપસ્થિત થતા જ આવી ગયા હતા, પરંતુ તાત્કાલિક ઇમરજન્સીની અંદર એમને મુખ્યમંત્રીશ્રીનો કોલ આવવાથી ત્યાં ગાંધીનગર એમને પ્રસ્થાન કરવું પડ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં 20 થી 25 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 700 વિદ્યાર્થીઓ જુદી જુદી ઇવેન્ટો રજૂ કરશે. એસપી યુનિવર્સિટીના આ યુથ ફેસ્ટિવલમાં જુદા જુદા વિભાગોના પ્રોફેસરો, સિન્ડિકેટના મેમ્બરો તેમજ કાર્યકારી કુલપતિ ડોક્ટર મોહન પટેલ, કોઓર્ડિનેટર ગુરુસેવક સિંહ સગ્ગુ ઉપરાંત મહારાષ્ટ્રથી સંગમ નેર ઇન્ડસ્ટ્રીઝના રાજેશભાઈ માલપાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મને મારા અતીતને યાદ કરીને સમય વિતાવવાનો છે. હું તમારી જેમ રાહ નહીં જોઉં. હું તો મને મારું જીવન એકદમ યાદોના સહારે તો જીવું છું, પણ એ એની સપનાના સહારે તો જીવી શક્યો હોત ને. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. હવે નજર કરીશું આજની પોલીસ ડાયરી પર. કરજરીમાં રહેતા વસીમભાઈ અબ્બાસભાઈ વોરા, જેઓનો મોટરસાયકલ નંબર GJ7 BG 9073, જે આણંદ જિલ્લા સેવા સદનના પાર્કિંગમાં પાર્ક કરેલ ત્યાંથી કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ વસીમભાઈએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બાકરોલમાં રહેતા સુનિલભાઈ, જેઓના બંધ મકાનમાં કોઈ ચોર ઈસમે પ્રવેશ કરી બેગમાં મૂકેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી ₹94,500ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ સુનિલભાઈએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. કાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.